રાજકોટ જેતપુર હાઈવેને લઈને જિલ્લા કલેક્ટરનું નિવેદન। અત્યાર સુધીમાં નેશનલ હાઈવેનું કામ 70% પૂર્ણ થયું। નેશનલ હાઈવે ઓથોરિટી, કોન્ટ્રાક્ટર, આરએનબી વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર સંકલનમાં છેલ્લા 6 થી 8 મહિનામાં કામમાં ખૂબ જ ઝડપ કરવામાં આવી। ચોમાસા પહેલા 2 થી 3 વધારાના બ્રિજ થાય છે માટેના અમારા પ્રયાસો, કલેક્ટરનું કહેવું। ब्रिज शुरू राजकोट जेतपुर हाईवे में 2 दिवस पहला मारी पीडी साथे चर्चा थई छे अने आनी साथे थયેલ चर्चा मुजब आज हाईवे छे आनुं काम जे छे आज 70% पूरो थई गयुं छे अने सतत मिनिस्ट्री ऑफ रोड ट्रांसपोर्ट, नेशनल हाईवे अने स्टेटनो आरएनबी डिपार्टमेंट अने जिला वहीवटी तंत्र कॉन्स्टंटली हाईवेनी एजन्सी साथे संपर्कमां छे। अमे प्रयत्न करीए छीए कि मोन्सून पहला वधाराना जे 2-3 ब्रिज छे आ पण चालू थाय अने जे छे કે કામમાં ઝડપ આવે। છેલ્લા 6-8 મહિનામાં આ કામમાં ખૂબ સારી ઝડપ આવી છે અને આના કારણે જ હું કહી શકું કે લગભગ 32% વર્ક જે છે આ છેલ્લા 8-10 મહિનામાં થયું છે। જ્યારે મેં જોઈન કર્યું હતું ત્યારે આ 39% હતું, અત્યારે આપણે 70% સુધી પહોંચી ગયા, 36% હતો ત્યારે 70% સુધી પહોંચી ગયા છે। અને અમે પ્રયત્ન કરીએ છીએ કે મોન્સૂન પહેલાં જે 2-3 રિમેનિંગ બ્રિજ છે આ ચાલુ થઈ જાય, જેથી ઓછામાં ઓછા ડાયવર્ઝન હોય અને જે એક અમદાવાદ રાજકોટ સિટીથી નીકળતા જે 1-2 બ્રિજ છે આ આમ પણ હાઈરેજ બ્રિજ છે ને ત્યાં ટ્રાફિકનો એટલો પ્રશ્ન નથી। મૂળ ઈચ્છા છે કે કોઈ પણ ટ્રાફિકના પ્રશ્ન જે હોય આને સોલ્વ કરવામાં આવે। અગાઉમાં પણ જ્યારે આ પરિસ્થિતિ થતી હતી ત્યારે માર્શલ્સ અને ક્રેન્સ વગેરે રખાવીને આપણે રાઉન્ડ ધ ક્લોક પોલીસ ટ્રાફિકની ડિપ્લોયમેન્ટ કરીને આ બધી કામગીરી કરતા હતા। પ્રયત્ન કરીશું કે ઓછામાં ઓછી અવગત થાય ને કામ ઝડપથી પૂરું થાય। થેન્ક યુ।